કાશ આની મને પહેલાં જાણ હોત તો આજે રૂપિયા અને સમય બંનેની બચત થાય અને આખો દિવસ સ્ફૂર્તિમાં જાત, આખું અઠવાડિયું સ્ફૂર્તિમાં જાત, આખા મહિના સ્ફૂર્તિમાં જાત, જેટલી વર્ષો સ્ફૂર્તિમાં જાત. દોસ્તો, આજે હું તમને વાત કરવા આવ્યો છું ઓક્સિજન થેરાપી. ઓક્સિજન શું છે? સર્વપ્રથમ માનવ શરીરની પ્રથમ જરૂરિયાત ઓક્સિજન, જેના વગર 1 મિનિટ પણ નહીં ચાલે. અને ઓક્સિજનનું મહત્ત્વ આ કોરોના કાળ દરમિયાન ઘણા લોકોને બહુ જ જબરજસ્ત ડીપલી સમજાઈ ગયું. હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ડીપ બ્રીથ કરો, ઊંડા ઊંડા શ્વાસ લો, કેમ કે શરીરની સર્વપ્રથમ જરૂરિયાત જ ઓક્સિજન છે. ઓક્સિજન વગર તમારું જીવન સંભવ જ નથી. દોસ્તો, એક સર્વે થયો છે. એ સર્વેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જનરલ વાતાવરણની અંદર 7% ઓક્સિજનનું પ્રમાણ છે. જનરલ વાતાવરણની અંદર 7% ઓક્સિજનનું પ્રમાણ છે. અને એ જ ઓક્સિજનનું પ્રમાણ આઈસીયુની અંદર યા તો એસી રૂમની અંદર 2 થી 2.5% થઈ જાય છે. એટલે કે ઓક્સિજન, નેચરલ જે ઓક્સિજન છે એકદમ ઘટી જાય છે 2 થી 3%. એનું સાયન્ટિફિક રીઝન શું? કેમ કે જ્યારે આપણે ઓક્સિજન લઈએ છીએ શ્વાસમાં, ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ, જે આપણો વેસ્ટ છે. હવે ફ્રેશ ઓક્સિજન મળતો નથી, કેમ કે ટોટલી બારી દરવાજા બધું જ બંધ છે. એનું મુખ્ય કારણ છે કે એસી ચાલુ છે. હવે એસીની ઠંડક જો કમ્પ્લીટ રાખવી હોય લાંબા સમય સુધી તો બારી દરવાજા બંધ કરવા પડે, પણ એની જોડે જોડે આપણે ઓક્સિજન પણ આવતો બંધ કરીએ છીએ. હું એસીના ખિલાફ નથી. ઉનાળાની ભર બપોર છે તો તમે એસી વાપરી શકો છો. ક્યાંક સિટીની અંદર છે તો તમે ગાડીના બારી દરવાજા કમ્પ્લીટ બંધ રાખીને એસી ચલાવી શકો છો, કેમ કે બીજા ધુમાડા લેવા, બીજા વાહનોના ધુમાડા આપણા શ્વાસમાં જાય એના કરતાં બેટર છે એસીથી આપણે રહીએ. હું પોતે પણ એ રીતે એસી વાપરું છું. પરંતુ ઉનાળાની રાત્રે બને ત્યાં સુધી ખુલ્લામાં રહેવાનો આગ્રહ રાખીએ. એનું સાયન્ટિફિક રીઝન છે કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તો ખુલ્લા વાતાવરણની અંદર 7% ઓક્સિજન મળ્યો. રૂમની અંદર યા તો આઈસીયુની અંદર 2 થી 2.5% ઓક્સિજન મળ્યો. અને નેચરોપેથી સેન્ટરોની અંદર 10%, 11% અને 12% સુધી ઓક્સિજન મળ્યો. તો જ્યારે એનું રિસર્ચ કરવામાં આવ્યું તો એના સાયન્સની અંદર એવું સામે આવ્યું કે ભાઈ, જે ઝાડ, જે વૃક્ષ 24 કલાક ઓક્સિજન છોડે છે એવા વૃક્ષ વધારે વાવવામાં આવે. કેમ? કેમ કે એનું આપણું વેસ્ટ એ કાર્બન ડાયોક્સાઇડ છે, એના માટે બેસ્ટ, એનો ખોરાક જ કાર્બન ડાયોક્સાઇડ છે, એનું વેસ્ટ ઓક્સિજન છે અને આપણા માટે બેસ્ટ ઓક્સિજન છે. એકનું વેસ્ટ છે, એકનું બેસ્ટ છે. એટલે જ કહેવામાં આવે છે પર્યાવરણ બચાવો, કેમ કે માનવ શરીરની પ્રથમ જરૂરિયાત ઓક્સિજન છે અને ઓક્સિજન પર્યાવરણ બહુ સારી રીતે આપે છે આપણને. ઝાડ, એક વૃક્ષ, એક નેચરલ પ્રોસેસથી બહુ જ સારી રીતે આપે છે. અને શરીરની સર્વપ્રથમ જરૂરિયાત ઓક્સિજન છે. જેટલા ડીપ બ્રીથ કરશો, જો અત્યારે તમે ડીપ બ્રીથ નહીં કરો, હું તો કહું છું દરેક વ્યક્તિએ કમસે કમ દિવસની અંદર ભલે એકદમ છૂટક તમે 1 કલાક કાઢો. ધારો કે તમે પાણી પીવો છો તો પાણી પીતા પહેલાં 3 ડીપ બ્રીથ કરો, પછી પાણી પીવો. જમવા બેસો છો તો 3 ડીપ બ્રીથ કરો, પછી જમો. બાથરૂમ જવા જાઓ છો તો 3 ડીપ બ્રીથ કરો, પછી બાથરૂમ જાઓ. લેટ્રિન જવા જાઓ છો તો 3 ડીપ બ્રીથ કરો, પછી લેટ્રિન જાઓ. કોઈ પણ નવું કામ કરો છો, ઘરની બહાર નીકળો છો તો 3 ડીપ બ્રીથ કરો, પછી લેટ્રિન બહાર જાઓ. ગાડીનો સેલ મારો છો તો ત્યાં આગળ થોડી વાર ગાડી ગરમ થાય છે ત્યાં સુધી 3 ડીપ બ્રીથ કરો, 4 ડીપ બ્રીથ કરો, 5 ડીપ બ્રીથ કરો. આવી ધીમે આખા દિવસ દરમિયાન તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જેવું ડીપ બ્રીથ કરી શકશો. અને જેટલું ડીપ બ્રીથ વધારે કર્યું એટલી રોગ પ્રતિકારક કરવાની શક્તિ તમારી વધી જશે. તમે કોઈ પણ રોગને માત આપી શકશો. પહેલી વાત તો જો ડીપ બ્રીથ રેગ્યુલર રાખ્યું આ રીતે, કેમ કે શ્વાસ એક એવી વસ્તુ છે કે જે આપણે 24 કલાક લેતા હોય છે. આ બહુ જ સરસ સાયન્સ છે. તો તમે દિવસ દરમિયાન જેટલો બી સમય છે એટલું ડીપ બ્રીથ વધારે કરશો. ઓક્સિજનનું લેવલ જેટલું તમે તમારી બોડીની અંદર વધારશો એટલી તમારી કોઈ ડૉક્ટરની, કોઈ ઓપરેશનની જરૂર નહીં રહે. આ એક સાયન્સ છે અને આનો ઉપયોગ કરો દોસ્તો, અને હેલ્ધી રહો. તમારા આખા પરિવારને તમે આ રીતે આ સાયન્સ સમજાવીને હેલ્ધી રાખી શકો છો દોસ્તો. અંતમાં જય હિન્દ, વંદે માતરમ.